વ્યૂ લઈએ. જાણીએ છીએ કે જે રીતે જીઓ પોલિટિકલ ટેન્શનની એક શરૂઆત થઈ હતી, ત્યારબાદ એક સીઝ ફાયર આપણે જોયું ને ડિફેન્સ જે થીમ પ્લે આઉટ થતી આપણને દેખાય. HAL, BL જેવા સ્ટોક્સ જે છે, આ સિવાય શિપિંગ GRSC, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ જો મઝગાઉં ડોક, આ બધી કંપનીઓમાં જે એક મજબૂતી આપણને, BDLના સ્ટોક્સ ખાસા પોઝિટિવ રિટર્ન્સ આપણને 2-3 સપ્તાહથી એક ફોકસમાં આવતા એકાદ સેશનના પ્રોફિટ બુકિંગને છોડીને. તો ડિફેન્સ આ થીમ જે છે કઈ રીતે પ્લે આઉટ થતી તમે જોઈ રહ્યા છો? નીરવજી, વ્યૂ જાણી અને ફંડામેન્ટલી કઈ કંપની તમે સ્ટ્રોંગ જોઈ રહ્યા છો એન્ટ્રી માટે? ડિફેન્સ તો થીમ બહુ પોઝિટિવ લાગી રહ્યું છે અને ઓવર ધ નેક્સ્ટ 1 decade ડેફિનેટલી લાગી રહ્યું છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પ્રિડોમિનન્ટ થીમ ગોઈંગ ફોરવર્ડ. એટલે જે ફ્રન્ટલાઇન કંપનીઝ છે લાઈક BEL છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ, GRSC, મઝગાઉં ડોક્સ, દે આર ઓલ લુકિંગ ક્વાઇટ ગુડ. એટ ધ સેમ ટાઈમ અમારું ફોકસ છે ઓન સર્ટેન કંપનીઝ લાઈક ભારત ફોર્જ, જેમણે બહુ મિનિંગફુલ કામ કર્યું છે ડિફેન્સમાં. તો ભારત ફોર્જ ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ. સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ. અને બીજી 2 કંપનીઝ અમે ધ્યાનમાં રાખી છે, ડેટા પેટર્ન્સ અને ઝેન ટેકનોલોજીસ. તો આઈ થિંક આ અમારું ફોકસ આ પર્ટિક્યુલર કંપનીઝ, ફ્રન્ટલાઇન કંપનીઝ તો છે જ, બટ those companies which are doing very meaningful work from the private sector side, એમાં બી અમારું ફોકસ છે. I think overall the outlook is quite positive for defense. આ સિવાય પણ ભારત ફોર્જ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ડેટા પેટર્ન્સ એન્ડ ટેક જેવી કંપનીઓ ડિફેન્સમાંથી ફોકસમાં રાખી શકો છો. નીરવજી, એ સાથે